ગુરુ વિના આધ્યાત્મિક જીવનમાં સફળતા પ્રાપ્ત થઈ શકતી નથી. ગુરુ પૂર્ણિમાના દિવસે રામકૃષ્ણ સ્વામીજીએ જણાવ્યું કે આજનો દિવસ ભારતીય સંસ્કૃતિમાં મહત્વનો છે. આજે ભારતીય સંસ્કૃતિમાં આદિગુરુ ભગવાન શ્રી વેદવ્યાસજીને યાદ કરીએ. એમના આશીર્વાદ આપણને સૌને મળે. મનુષ્યના જીવનમાં ગુરુનું એક અનેરું મહત્વ રહેલું છે. ભારતીય સંસ્કૃતિ એક સુસભ્ય સંસ્કૃતિ છે, મર્યાદાવાળી સુસંસ્કૃતિ છે. જીવનની અંદર સુખી થવા માટે, આગળ વધવા માટે, સફળ થવા માટે ગુરુનો આદર કરવો જરૂરી છે. દસ 7/2025 આજનો દિવસ ભારતીય સંસ્કૃતિમાં મહત્વનો દિવસ છે. આજે ભારતીય સંસ્કૃતિમાં આદિગુરુ શ્રી વ્યાસદેવ ભગવાન શ્રી વેદવ્યાસજી એમને યાદ કરીને એમના આશીર્વાદ આપણને સૌને મળે એટલા માટે ખાસ મહત્વનો દિવસ છે. મનુષ્યના જીવનમાં ગુરુનું અનેરું મહત્ત્વ છે. ગુરુ પથદર્શક છે, ગુરુ માર્ગદર્શક છે. બાળક જ્યારે જન્મે છે ત્યારે સૌપ્રથમ એમના ગુરુ એટલે માતા, પ્રથમ ગુરુ માતા છે. પછી પિતા આવે છે, પછી શિક્ષક અને ત્યાર પછી આધ્યાત્મિક ગુરુ સંત. માતા પિતાના આદર, માતા પિતાનો જે જીવનની અંદર રોલ છે એને આદર સત્કાર આપવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા દિવસ. મારી સૌ પ્રજાજનોને ખાસ વિનંતી છે કે દરેક વ્યક્તિએ પોતપોતાના માતા પિતાનું આજે પૂજન કરવું જોઈએ, માતા પિતાના ચરણમાં વંદન કરવું જોઈએ. અને ગુરુના ચરણના વંદનની રીત એવી છે કે આપણે જમણા ચરણના જમણા અંગૂઠામાં તિલક કરી, કંકુ ચોખા અર્પણ કરી, પંચાંગ પ્રણામ કરી, ફૂલની વ્યવસ્થા હોય તો ફૂલ, હારની વ્યવસ્થા હોય તો હાર પહેરાવી, મસ્તક ઉપર ચાંદલો કરી અને આજે આભાર વ્યક્ત કરવાનો દિવસ છે, પૂજન કરવાનો દિવસ છે, જેનાથી આશીર્વાદ મળે છે, વડીલોના આશીર્વાદ મળે છે, ભગવાનના આશીર્વાદ મળે છે. ભારતીય સંસ્કૃતિ એક સુસભ્ય સંસ્કૃતિ છે, મર્યાદાવાળી સંસ્કૃતિ છે, સૌનો આદર કરવાની સંસ્કૃતિ છે. એટલે જીવનની અંદર સુખી થવા માટે, આગળ વધવા માટે, સફળ થવા માટે જીવનની અંદર આવતા આપણે કોઈની પાસે કંઈ પણ શીખીએ છીએ, બધા ગુરુ છે એનો આદર કરવો જોઈએ. આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે દરેક વ્યક્તિ આ મહત્ત્વને સમજી દરેકનો આદર કરતા શીખે, દરેકના આશીર્વાદ મેળવી ખૂબ સફળતા હાંસલ કરે, આગળ વધે, સૌની કારકિર્દી ઉત્તર વધતી રહે, સૌ સુખિયા રહે, સૌના જીવનમાં શાંતિ, સ્વાસ્થ્ય સારું રહે.